મીટર ગેજના જમાનામાં દોડતી ગેજ રૂપાંતરના લીધે પાલનપુર ભુજ વચ્ચે ચાલતી ટ્રેન છેલ્લા 1 વર્ષથી ટ્રાફિક ન મળવાને નામે અચાનક બંધ કરી દેવામાં આવી। ટ્રેન બનાસકાંઠા, પાટણ અને કચ્છ વિસ્તારને જોડતી અને ખાસ કરી શ્રમજીવી પરિવારો, ખાનગી અને સરકારી નોકરિયાત વર્ગ માટે જીવાદોરી સમાન ટ્રેન હતી, પણ એ અયોગ્ય સમયે ચલાવાય તો ટ્રાફિક ન મળે તેના બદલે પાલનપુર ભુજ અને પાલનપુર ગાંધીધામ 19:45, 19:04 ને બંને દિશામાં સવારે ઉપડે અને બપોર પછી પરત થાય ભરચક ટ્રાફિક મળી શકે તેમ છે। પાલનપુરથી સવારે 5:30 વાગે ઉપડે તેવો સમય ગોઠવાય, બપોર પછી ભુજથી પાલનપુર તરફ રવાના થાય, બંને દિશામાંથી સામસામે રૂટ સેટ કરી શકાય। મહાનગરો માટે વંદે માતરમ અને સુપરફાસ્ટ નવી ટ્રેનો ચાલુ થાય તેની સામે ગ્રામ્ય અને સરહદી વિસ્તારને જોડતી છેલ્લા 50 વર્ષથી ચાલતી ભુજ પાલનપુર ભુજ ટ્રેન બંધ કરી રેલવે તંત્ર ગરીબ નાગરિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ગ્રામ્ય વિસ્તાર માટે ધારાસભ્ય અને સંસદ સભ્યો ડેલિગેશન્સ કરીને રેલવે મંત્રીને રૂબરૂ મળીને સાચી પરિસ્થિતિનું ધ્યાન દોરવા જેવું નથી લાગતું, જેમાં વિસ્તારમાંથી 24 માલગાડીઓ સતત ચાલુ છે। ટ્રાફિક ન મળતું હોય માત્ર ઉપજાવી કાઢેલ વાર્તા છે। ઓછું વધતું ટ્રાફિક હોય તો પણ પ્રજાની સેવા સગવડતા સર્વોપરી નથી। પ્રજાના સવલતનો સમયના બદલે મન ફાવે તેવા સમયે દોડવા પછી ટ્રાફિકના નામે બંધ કરી પ્રજા સામે ખેલવાડ કરાઈ રહી હોવાનું જનતા મહેસૂસ કરી રહી છે।